કેમ છો બધાને? રાધે રાધે. આજે તો આપણી સવાર વહેલી વહેલી પડી રહી હતી, તો આપણે નહીં તો તૈયાર થઈ ગયા છીએ. તો ચલો પહેલાં આપણે કાના દર્શન કરી લઈએ. હેપી રાધા અષ્ટમી કાનું. તો પહેલાં આપણે દર્શન કરી લીધા દાદાના, અને હું ભોલો નીચે જવા નીકળી ગયા. અને આ જો પપ્પા અને ભોલો તો ગાડીમાં બેસી ગયા, પણ પપ્પા એવા ખીજાય છે કે હજી કોઈ આવતું નથી, મોડું થાય છે. પછી અમે લોકો નીકળી ગયા ગામડે જવા. અને આ જો આપણે થોડે આગળ પહોંચ્યા તો મેઘરાજા વરસવા મળ્યા. પછી અમે આવી ગયા ધર્મોડા ગોગા મહારાજના મંદિરે. બહુ જ મસ્ત મંદિર છે. અને બધા ખાવા બેસી ગયા છે. અમે નાસ્તો તો વ્હીલનું અલાઇનમેન્ટ કરાવવાનું હતું, તો ત્યાં આવી ગયા છીએ. જો કેવો બગડી ગયો છે. ભોલાભાઈ પણ બેસી ગયા છે. અને અમારા પપ્પા આખો દિવસ મમ્મીને હેરાન જ કરતા હોય છે, તમે જુઓ. તો મને ભોલાને પપ્પાને કંટાળો આવતો હતો, તો અમે લોકોએ ગીતો સ્ટાર્ટ કરી દીધા મસ્ત. અને આ જો અમારા ભાઈ ગાયેલા શીખો ને એમ ગીતો ગાય છે. પછી તો આપણને મજા આવી ગઈ, તો આપણે ચાલુ કરી દીધું. તો હવે અમે હોટલ આવી ગયા છીએ જમવા. તો જમીને હું બહાર આવી તો મસ્ત ફૂલનું ઝાડ જોયું, તો સોનુને કીધું ચાલ ને એક બે ફોટા પાડી દે ને મારા. ગાય મસ્ત આવી ગયા છે. તો હવે અમે અમારા ગામડે પહોંચી ગયા છીએ. ભોલો પ્રસાદી લઈને આવી ગયો છે. આ જો મસ્ત મજાનું છે મારું સુંદર રૂપાળું ગામડું. પપ્પા હવે દર્શન કરવા જાય છે માતાજીના મંદિરે. આ છે અમારા કુળદેવીનું મંદિર, આશાપુરી માતાનું મંદિર. તો હું ને બોલો હવે જઈએ છીએ શિકોતરમાના મંદિરે દર્શન કરવા. તો આ છે મસ્ત અમારું શિકોતર માતાજીનું મંદિર. અને આ ઉપરથી આખો વ્યૂ જોવા. આ છે મારું ગામડું. આ છે સેનલમાનું મંદિર. તો અમે બધાએ દર્શન કરી લીધા. તો પછી બોલો કે ચલો ને થોડી ચા પી લઈએ. તો અમે હોટલે આવી ગયા ચા પીવા માટે. તો ફાઇનલ અમે લોકો ઘરે જતા હતા, તો બહુ જ કંટાળો આવતો હતો રસ્તામાં. તો સોનમ કીધું ચાલ ને બેન આપણે થોડા ગીતો ગાઈ લેવા છે. તો અમે લોકોએ ચાલુ કરી દીધું ગીતો ગાવાનું. તો પછી અમે લોકો આવી ગયા પેટ પૂજા કરવા. મસ્ત ચલો આપણે પણ ખાઈ લઈએ. આપણે હવે જમી લીધું છે. તો હવે આપણે આજનો ડે અહીંયા જ કમ્પ્લીટ કરીએ. તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં. બાય.